નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને એક બોધ વાર્તા કહીશ, તૂટેલો ઘડો। એક સમયે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો। તે પ્રામાણિક, મહેનતુ અને સ્વભાવે સરળ હતો। તેનો દિવસ ખૂબ વહેલી સવારે શરૂ થતો હતો। દરરોજ તે સૂર્યોદય પહેલાં ઉઠી અને નજીકના ઝરણામાંથી પાણી ભરવા નીકળતો હતો। ખેડૂત પાસે 2 મોટા ઘડા હતા, જેને તે લાકડીના બંને છેડા પર બાંધીને પોતાના ખભા પર મૂકીને ઝરણામાંથી પાણી પોતાના ઘરે લાવતો હતો। આ 2 ઘડામાંથી એક સંપૂર્ણ અને મજબૂત હતો, જ્યારે બીજો ઘડો થોડો તિરાડવાળો હતો। ખેડૂત જ્યારે પણ ઝરણામાંથી પાણી ભરીને ઘરે આવતો, ત્યારે એક ઘડો સંપૂર્ણ પાણી પહોંચાડતો હતો, જ્યારે તિરાડવાળા ઘડામાંથી રસ્તામાં પાણી ટપકતું રહેતું હતું અને ઘરે પહોંચતા સુધીમાં તેનું અડધું પાણી સમાપ્ત થઈ જતું હતું। આ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું હતું। અકબંધ માટલાવાળાને આ વાતનો ખૂબ ગર્વ હતો કે તેણે પોતાનું આખું કામ કોઈ પણ ખામી વગર કર્યું, જ્યારે તિરાડવાળા માટલાવાળાને તો ખૂબ જ દોષિત અને શરમજનક લાગતું હતું। તે હંમેશા વિચારતો હતો કે તે ખેડૂતની મહેનત બગાડી રહ્યો છે, કારણ કે તે ફક્ત અડધું પાણી જ પહોંચાડી શકતો હતો। એક દિવસ તિરાડવાળા માટલાથી વધુ સમય સહન ન થયું। તેણે ખેડૂતને ખૂબ જ દુઃખ સાથે કહ્યું, માલિક, હું તમારી માફી માંગુ છું। મને ખૂબ શરમ આવે છે। છેલ્લા 2 વર્ષથી હું કામ યોગ્ય રીતે કરી શકતો નથી। હું અડધું પાણી ઢોળી નાખું છું। મારા કારણે તમારી મહેનત વ્યર્થ જાય છે। મારામાં રહેલી ખામી મને ખૂબ જ પીડા આપે છે। આ સાંભળીને ખેડૂત હસ્યો અને ખૂબ જ પ્રેમથી કહ્યું, તમે જે કહ્યું તે સાંભળીને મને ચોક્કસ દુઃખ થયું, પરંતુ તમે જેને તમારી ખામી માનો છો તે ખરેખર એક આશીર્વાદ છે। કાલે હું તમને કંઈક એવું બતાવીશ જે તમારા દુઃખનો કાયમ માટે અંત લાવશે। બીજા દિવસે જ્યારે ખેડૂત પાણી ભરીને પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેણે તૂટેલા ઘડાને કહ્યું, આજે જ્યારે આપણે ઘરે પાછા ફરીએ ત્યારે રસ્તામાં તમારી તરફ ધ્યાન આપજો। તમે જોશો કે રંગબેરંગી, સુંદર અને સુગંધિત ફૂલો તમારી તરફ ખીલી ઉઠ્યા છે। તૂટેલા ઘડાએ આખા રસ્તે ફૂલો જોયા કર્યા, લાલ, પીળા, વાદળી, ગુલાબી ફૂલો। તે ફૂલોની સુંદરતામાં ખોવાઈ ગયો। તેનું દુઃખ થોડું ઓછું થયું, પરંતુ ઘરે પહોંચતાની સાથે જ તેણે જોયું કે તેનું અડધું પાણી ફરી ઢોળાઈ ગયું છે। તે ફરીથી ઉદાસ થઈ ગયો અને કહ્યું, માલિક, ફૂલો ખૂબ સુંદર હતા, પણ મારું કામ અધૂરું જ રહ્યું। અડધું પાણી ફરી ઢોળાઈ ગયું છે। ખેડૂત હસ્યો અને કહ્યું, તમે જોયું કે બધા ફૂલો ફક્ત તમારી બાજુમાં હતા, યોગ્ય ઘડા પર નહીં। ઘડાએ સંમતિમાં માથું હલાવ્યું। ખેડૂતે કહ્યું, કારણ કે મને પહેલેથી જ ખબર હતી કે તું તિરાડ છે। મેં તારા તરફ જતા રસ્તા પર ફૂલોના બીજ વાવ્યા। દરરોજ જ્યારે તું પાણી ટપકાવશે, ત્યારે એ જ પાણી આ બીજને સિંચશે અને આજે હું મારા ઘરને એ જ ફૂલોથી સજાવું છું, ભગવાનની પૂજા કરું છું। આ બધું ફક્ત તારા કારણે શક્ય બન્યું છે। જો તું જે રીતે છે તે રીતે ન હોત તો આ સુંદરતા ક્યારેય ન બની હોત। આ સાંભળીને તિરાડ પડેલો માટલો ભાવુક થઈ ગયો। તે સમજી ગયો કે દરેક ખામીમાં એક સુંદરતા છુપાયેલી છે। તેને જોવા માટે ફક્ત એક જ દ્રષ્ટિકોણની જરૂર છે। મિત્રો, શીખ એ મળે છે, આપણા બધામાં કોઈને કોઈ ખામી હોય જ છે, પરંતુ દરેક ખામી પાછળ કોઈક કારણ અને ઉપયોગ પણ છુપાયેલા હોય છે। જો આપણે તેને યોગ્ય દિશામાં આપીએ તો તે કોઈના જીવનને પણ સુંદર બનાવી શકે છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।